સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. આગામી 5 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી ઠંડીનો ચમકારો પણ. તો 7.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. અમદાવાદમાં સિઝન સૌથી ઠંડો દિવસ નોંધાયો. અમદાવાદ શહેરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 13.6, ભાવનગરમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજમાં 11.4 ડિગ્રી, દાહોદમાં 11.1 ડિગ્રી, ગાંધીનગરમાં 11.2, પોરબંદરમાં 14, રાજકોટ 11.4. ગુજરાતમાં આગામી 7 દિવસ ઠંડીનું જોર જોવા મળશે. ઉત્તર ભારતમાં થયેલ ભારે હિમવર્ષા બાદ ગુજરાતમાં પણ ઠંડીનું મોજું છે તે જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ ભારે પવન સાથે ઠંડીની શીતલહેર સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી જે પ્રકારે ઠંડીનું જોર વધ્યું છે, જેના કારણે અનેક જે છે એ ઠંડીથી નો અહેસાસ જે છે કરી લઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધુ જો ઠંડી હોય તો નલિયાની અંદર 7.5 ડિગ્રી જેટલું તાપમાન જે છે નોંધાયું છે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ જે છે નોંધાયો છે. 13.4 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદ શહેરની અંદર જોવા મળ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરામાં 13.6, ભાવનગરમાં 13.6, ભુજમાં 14, દાહોદમાં 11, ગાંધીનગરમાં 11, પોરબંદરમાં 14 અને રાજકોટમાં 11.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી ઠંડીનું જોર જે છે યથાવત રહેશે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જે રાજ્યો છે ત્યાં પણ 10 જાન્યુઆરી સુધી જે આ ઠંડા પવનો જે છે એ ફૂંકાતા છે, ત્યાં પણ ઠંડીનું જોર જે છે જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 12 જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર જે પવનની ગતિ છે 10 થી 12 કિલોમીટર પ્રતિ ઝડપે રહેશે અને ઠંડીનું જે જોર છે એ પણ યથાવત જોવા મળશે. કેમેરામેન ગજરાત સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.